મધ્યપ્રદેશમાં કફ સિરપથી બાળકોના મોતનો મામલો સામે આવ્યો છે। ગુજરાતની 2 કફ સિરપ બનાવતી કંપનીઓને પ્રતિબંધિત કરવા તજવીજ હાથ ધરાઈ। ગુજરાતમાં નિર્મિત રીલાઇફ અને રેસ્પી ફ્રેશ ટીઆર કફ સિરપમાં ખતરનાક ડાયથિલિન ગ્લાયકોલની માત્રા વધુ મળી આવી। રાજસ્થાન મધ્યપ્રદેશમાં 16 બાળકોના મૃત્યુ બાદ તપાસમાં આ ખુલાસો થયો છે। સરકારને કફ સિરપના 10 સેમ્પલ નોટ ફોર સ્ટાન્ડર્ડ હોવાનું જાણવા મળ્યું હતું, જેમાંથી સુરેન્દ્રનગર, અમદાવાદમાં ઉત્પાદન કરતી 2 ફાર્મા કંપનીઓના નામો સામેલ છે। કેન્દ્રીય તપાસ એજન્સીઓનો ગુજરાતમાં ધામા છે અને તપાસ કરવામાં આવી રહી છે। બાવડા, બગોદરા અને સુરેન્દ્રનગરમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે। બગોદરામાં રેડ બાદ ઉત્પાદન બંધ કરવામાં આવ્યું હોવાની પણ માહિતી સૂત્ર તરફથી મળી રહી છે। સુરેન્દ્રનગર, અમદાવાદમાં ઉત્પાદન કરતી 2 કંપનીઓમાં તપાસ કરવામાં આવી રહી છે। કેન્દ્રીય તપાસ એજન્સીઓ ગુજરાત પહોંચી છે, ગુજરાતમાં ધામા નાખ્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। બાવડા, બગોદરા અને સુરેન્દ્રનગરમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। કફ સિરપ પીવાથી રાજસ્થાન, મધ્યપ્રદેશમાં 16 બાળકોના મૃત્યુ થયા હતા અને ત્યારબાદ સતત તપાસ થઈ રહી છે, ત્યારે હવે ગુજરાત કનેક્શન સામે આવ્યું છે। તો કેન્દ્રીય તપાસ એજન્સીની ટીમ છે, તેમને ગુજરાતમાં ધામા નાખ્યા છે। ગુજરાતની 2 કફ સિરપ બનાવતી કંપનીઓને ત્યાં તપાસ હાથ ધરાઈ। આજ અંગે વધુ વાત કરીશું। સહયોગી અનિલ અમારી સાથે લાઈવ જોડાયા છે। અનિલ, જે રીતે 16 બાળકોના મોત થયા હતા મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં કફ સિરપના કારણે, હવે ગુજરાત કનેક્શન સામે આવ્યું છે। કેન્દ્રીય તપાસ એજન્સીની ટીમે ગુજરાતમાં ધામા નાખ્યા છે, શું વિગત મળી રહી છે? ખાસ કરીને જે મધ્યપ્રદેશ અને ગુજરાતની વાત કરીએ તો આરોગ્ય વિભાગની જે ટીમો છે, સાથે કેન્દ્રીય ટીમો છે, એ ગુજરાતમાં અત્યારે છે। મહત્વપૂર્ણ બાબત એ છે અન્વી કે 10 એવી સિરપ બનાવતી કંપનીઓ છે ગુજરાતની। આમ તો ટોટલ 500 કંપનીઓ ગુજરાતમાં અત્યારે કાર્યરત છે, જેની તપાસ થઈ રહી છે। જે મહત્વની વાત એ છે કે જે 10 કંપનીઓ છે જે કફ સિરપ બનાવે છે એ નોન સ્ટાન્ડર્ડ છે એવી માહિતી મધ્યપ્રદેશ સરકાર ગુજરાત સરકારને પહેલા જ આપી ચૂકી હતી। એ સિવાય 2 મહત્વપૂર્ણ કફ સિરપ કંપની જે બગોદરા અને ખાસ કરીને અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં છે, એ બંનેમાં મિથાઇલ ડાયક્લો જે છે એ મળ્યું છે અને એ એક નિશ્ચિત સ્તર કરતાં વધારે મળ્યું છે અને એટલા માટે એક ગંભીર બાબત છે, જેની તપાસ થઈ। અત્યારે સમ સ્ટાન્ડર્ડ તેઓ મળી આવ્યા। એની અંદર એક માત્રા જે ઝેરી તત્વમાં જેને ગણવામાં આવે છે એ મળી આવ્યું છે અને એના કારણે બાળકોનું મોત થઈ શકે છે। આ 2 સિરપથી અને જે તમિલનાડુની કંપનીએ બનાવ્યું હતું એ સિરપને બંને સીધી રીતે કોઈ કનેક્શન નથી, પણ જે તત્વો છે જે મળ્યો છે એ એનાથી જે નુકસાન થઈ શકે છે, બાળકોના મોત થઈ શકે છે। પણ હવે તમારે જે સમજવું પડશે કે જે મિથાઇલ ડાયક્લોમન છે એ શેનામાં યુઝ થાય છે, તો એ પેરાફિન જેવી તત્વો હોય છે એમાં યુઝ થાય છે। એ જે છે એ જે પેન્ટ્સ બનતા હોય છે એની અંદર યુઝ થાય છે। કેરોસીન જેવો તત્વ હોય છે અને માનવામાં આવે છે તેનો ઉપયોગ કરવાથી આ જે સિરપ છે તે સસ્તું થાય છે અને ગુજરાતની મોટા ભાગની જે કંપનીઓ છે એ કેમિકલ બનાવતી કંપનીઓ છે એની પાસેથી દવા કંપનીઓ ખરીદતી હોય છે। જે તમિલનાડુની કંપની છે એવું માનવામાં આવે છે કે એણે જે પોતાનો રો મટીરિયલ છે એ ગુજરાતમાંથી જ ક્યાંક ઇન્ડસ્ટ્રીયલ કોઈ કંપનીમાંથી આ લીધું છે અને એની પણ અત્યારે તપાસ થઈ રહી છે। કુલ મળીને એટલું જરૂરથી અન્વી કહી શકાશે કે સીધી રીતે કે આડકતરી રીતે જે તત્વો છે જે કહેવામાં આવે છે કે એ ગંભીર તત્વો જેની માત્રા વધારે હતી ને માત્રા વધારે હોવાના કારણે એ જે બાળકો છે એ ગુજરી ગયા છે। 16 બાળકોના અત્યારે મોતના સમાચાર છે। હજુ કેટલાક બાળકો ગંભીર છે, એની તપાસ પણ થઈ રહી છે। પણ ગુજરાતમાં તપાસ અને એવું નથી કે આજે આ તમામ વસ્તુ થઈ રહી છે, એની પહેલાં પણ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ પોતાના વેબસાઇટ ઉપર કેટલી દવાઓ જે છે એની અંદર સબસ્ટાન્ડર્ડ છે કે જે નિશ્ચિત માત્રા હોય છે તેના કરતાં વધારે કેમિકલ વપરાયું છે એનો રિપોર્ટ જાહેર કરી ચૂક્યો છે। પણ ગુજરાતનું હેલ્થ વિભાગ હોય કે મધ્યપ્રદેશનું હોય કે રાજસ્થાનનું હોય કે કોઈ પણ હેલ્થ વિભાગ હોય, એની સામાન્ય પ્રોસિજર શું છે? જ્યારે પણ કોઈ તહેવાર આવે તો એના ફૂડ સેમ્પલ લેવાના, તહેવાર પતી જાય પછી એ સબ સ્ટાન્ડર્ડ થાય એટલે લગભગ 15 થી 20 દિવસ કે 25 દિવસ કે ઘણી વખત 3-3 મહિના થઈ જાય છે। એ રિપોર્ટ આવે કે સબ સ્ટાન્ડર્ડ હતા, એના પછીના પગલાં લેવાય। આપણી પાસે એવું કોઈ સ્ટાન્ડર્ડ નથી અન્વી કે તમે તાત્કાલિક તમારી પાસે કોઈ દવા આવી કે તમે 1 મિનિટમાં ચેક કરીને કહી શકો કે આ દવા સબ સ્ટાન્ડર્ડ છે, માર્કેટમાં ન જવી જોઈએ અને દંડ પણ ઓછું થાય છે।
એટલા માટે જ અત્યારે તો ગુજરાત સરકાર જાગી છે, કારણ કે મધ્યપ્રદેશ રાજસ્થાનમાં મોત થયું છે, ગુજરાતમાં એવું કોઈ કાંડ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, ગાઈડલાઈન બનાવવામાં આવી છે અને જે ડોક્ટરો છે તેમને સૂચના આપવામાં આવી રહી છે કે કયા પ્રકારની દવાઓ આપવી. અને આમ તો સામાન્ય રીતે એનું કહેવામાં આવે છે કે તમે કફ સિરપ H શેડ્યુલમાં આવે છે, તમે કોઈ પણ ડોક્ટર મેડિકલ પાસેથી જઈને સીધી રીતે કફ સિરપ લઈ શકતા નથી, તમને ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન જરૂરી છે. છતાં તમે ગુજરાતના કે આપણા જ્યાં રહીએ છીએ તેની આસપાસ તમે જાઓ ને કોઈ બી કફ સિરપ માંગો તો જે મેડિકલ વાળો છે કે જે ફાર્મસી છે તમને આરામથી આપી દે છે. એટલે એ જ એક જોખમ બાબત છે. તમામ વસ્તુ લઈને હવે એક નિશ્ચિત માપદંડો બનશે, એક નિશ્ચિત નિયમો બનશે અને એના પછી હવે ગુજરાત સરકાર આગામી દિવસોમાં કેવા પ્રકારના માપદંડો બહાર પાડે છે, કેવા પ્રકારનો જે પરિપત્રો બહાર પાડે છે એનું પાલન કેટલું થાય છે એક જોવા જેવી બાબત રહેવાની છે. આભાર અનિલ જોડાવા માટે અને